કરીએ તો ગુજરાતમાં વિકાસના મોટા દાવા થાય છે। વારંવાર કહેવામાં આવે છે કે ગુજરાત જેવો વિકાસ ક્યાંય નથી, પરંતુ પ્રશ્ન એ છે કે જો પ્રથમ વરસાદમાં જ કરોડો રૂપિયાના હાઈવે ફાટી જાય તો આવા વિકાસના દાવા પર વિશ્વાસ કેવી રીતે કરવો। ભાવનગર સોમનાથ જેવા 24 કલાક ધમધમતા નેશનલ હાઈવે પર રાજુલા નજીકના ચારનાળા બ્રિજમાં પહેલા જ વરસાદી ઝાપટામાં તિરાડો પડી। સૌથી ચોંકાવનારી વાત એ છે કે થોડા દિવસો પહેલા જ અહીં સમારકામ થયું અને સમારકામ કરીને થીગડા મારવામાં આવ્યા, છતાં પણ એ જ જગ્યા ફરીથી ફાટી ગઈ। તો આ શું લોકોએ શું સમારકામ કર્યું? શું જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે માત્ર કામ પૂર્ણ થયાનો દેખાવ કરવામાં આવ્યો? જો આ રસ્તા પર કોઈ મોટો અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે? શું કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે કે ફરી તપાસના નામે મામલો ઠંડા બસ્તામાં જશે? વિકાસ માત્ર જાહેરાતોથી નહીં, મજબૂત રસ્તાઓ અને લોકોની સુરક્ષાથી સાબિત થાય છે। હવે લોકો જાણવા માંગે છે કે આ હાઈવેની ગુણવત્તા માટે જવાબદાર કોણ છે અને જવાબદારી ક્યારે નક્કી કરવામાં આવશે। અને જે જગ્યા પર હવે થોડા દિવસ પહેલા જ ઠીગડા મારવામાં આવ્યા હોય અને તે ઠીગડા ફરીથી ફાટી જાય તો પછી તંત્રની કામગીરી પર સવાલ કરવો સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે આસપાસના સ્થાનિક લોકો વારંવાર આક્ષેપો કરી રહ્યા છે કે આ રસ્તા પર આ નેશનલ હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। 1.5 વર્ષ પહેલા જ હાઈવે બન્યો છે, હમણાં થોડા સમય પહેલા જ જે હાઈવે છે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ હવે તે જ હાઈવે પર આવા પ્રકારના ઠીગડા મારવા પડે, રસ્તા ફાટી જાય તો આવી જે કામગીરી જે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે।